નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છોટાઉદેપુર જિલ્લામાં આજે મતદાન શરૂ થતાની સાથે જ વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ પણ પોતાના વતનમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં આજે 32 જિલ્લા પંચાયત અને 150 તાલુકા પંચાયત બેઠકો તથા નવનિર્મિત બોડેલી નગરપાલિકાના 7 વોર્ડની કુલ 28 બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જિલ્લાના રાજકીય અગ્રણીઓ પણ વહેલી સવારથી જ મતદાન મથકો પર પહોંચી રહ્યા છે, જેમાં સૌપ્રથમ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ તેમના વતન પાલિયા ગામે આવેલા મતદાન મથક પર જઈને મતદાન કર્યું હતું. ખાસ વાત એ છે કે તેઓ એકલા નહીં પરંતુ પોતાના સમગ્ર પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા ભાજપ પ્રમુખના મતદાન બાદ હવે કાર્યકરોમાં પણ ઉત્સાહનો સંચાર થયો છે. સાંજ સુધીમાં છોટાઉદેપુર જિલ્લામાં કેટલા ટકા મતદાન થાય છે તેના પર સૌની નજર ટકેલી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.